તો આપણે આપણી ડુકાટી ઉપર ફૂલ ઓવરલોડેડ બ્લોક પાછળ ભરી નાખ્યા, ફૂલ ઓવરલોડેડ છે. પછી શું થયું તે આખો જુઓ બ્લોગ. પછી તો પહોંચી ગયા જમણવારમાં બધા મિત્રો જમવા. મિત્રો ફાઇનલી મેસુડીનો રંગ દેખાડી દીધો છે. અહીંયા ટોલો નીકળ્યો નથી આપણો, ટાયર બેઠા નથી પણ મેસુડી આમાં ખેંચતી નથી. જુઓ તો જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ આરવીએલ બોક્સમાં તમારું સ્વાગત છે. અને સવારના આપણે જઈ રહ્યા છીએ વાડી તરફ. ફ્રેન્ડ ભાઈ બાઈક કાઢી જ નાખીએ. જો ચલો આપણી સીધા વાડી, ટાયર ફરે તો જા. ચલો આપ જઈએ હવે વાડી તરફ. તો મિત્રો આપણે વાડી તરફ જઈ રહ્યા છીએ, પણ ભાઈ ગાડી ચલાવી રહ્યા છે. અને તમને સીન મસ્ત એક દેવાય, સિનેમેટિક સીન એટલે એકદમ નેચરલ સીન. વાડી પર ચોમાસાનો સીન છે મિત્રો, કેવું મસ્ત સીન છે જો તમે, એક નંબર જોરદાર. તો મિત્રો કંઈક આવું પાણી ભરેલ છે બાજુના ખેતરમાં, આવું બધું સીન છે. અહીંયા આગળ રસ્તામાં કોઈ ઊભા છે, એને અરગાડી જણા ખોબા ઉપડી જાય. સીન એક નંબર એક નંબર. મિત્રો આપણે પહોંચી આવે છીએ વાડીએ. આમ જો પક્ષીઓનું કલબલાટ એકદમ સુંદર અવાજ આવી રહ્યો છે, અને એકદમ સુંદર મજાની સવાર પડી ગઈ છે. અને વરસાદના લીધે સૂરજ દાડા ક્યાં છે જતી દેખાતા નથી. આમ જો અહીંયા આગળ પક્ષીઓ કલબલાટ કરી રહ્યા છે. તમને અવાજ આવતું જશે. કંઈક આવું આવું સીન છે. ચોમાસાની સવાર પડી ગઈ છે એકદમ મસ્ત મજાની. કાલે બહુ બધું વરસાદ પડ્યું હતું, જેના લીધે આપણે તલ હજી નહીં નીકળે. આજ પણ તલમાં ઓગી માથે પાણી ફરી વળ્યું છે. હવે જોરાય કહી દે વરસાદ બંધ થાય ને કહી દે આપણે તલ નીકળે, એવું બધું છે ભાઈ. તો આવી ગયા અહીં આપણે તલવારી વાડીમાં. જો આ છે આપણે તલ, જેમાં લગાતાર માથે વરસાદ પડે રહ્યો. ક્યાંથી નીકળે એનું કાંઈ નક્કી નહીં. શું હાથમાં આવે કે ના આવે એનું નક્કી નહીં. જો આવું બધું હે. અને આ નીચે તલ ઉગી ગયા, જે તલ ખર્યા હતા ઉગીમાંથી એ પણ ઉગી ગયા, અને આપણા નીકળ્યા નથી. આ એવું બધું છે આપણું સીન. અહીંયા જો તમે દેખાતા છે આપણી આખી વાડીમાં તલ ઉગ્યું પડ્યું એમને એમ. નીચે વરસાદના કારણે ઉગ્યા છે. જો આ બધું ઉગ્યા છે, આપણે ક્યારે નીકળે એ જો રે. આવી બધી છે અમારી વેદના. થર લઈને ઉગી થર. મિત્રો તલ ઉગી આવે છે, ક્યારે નીકળે એ જો રે. ક્યારે વરસાદ બંધ થાય ને ક્યારે કોરાડો દે. જોયું અમારું હોનું પાણીમાં ધરે હર્યું. આવી ગયા છીએ ઘરે. જો અહીંયા ટાંકો કમ્પ્લીટ બનાવી નાખશે ભરતભાઈ મકાનમાં. અંદર તરિયો ભર્યો. આ 2-3 દીધા કામ ચાલુ તો. આમ જો વાસણભાઈ આ મિક્સર લઈને આવ્યા વાસણભાઈ. અને હવે આપણે આનો ઉમરો ભરવાનો છે. આમ જો આ છે આપણો વાસણભાઈ. વાસણભાઈ આ બધું કામ વાસણભાઈનું છે. કોઈ ભાઈને કોન્ટ્રાક્ટ કરવો હોય તો આ ભાઈ આવું બધું કામ કરી આપે છે. એના નંબર ન હોય. વાસણભાઈની એડવર્ટાઈઝ થઈ ગઈ. બોલો નંબર છે ભાઈ. ટાંકા બનાવવા માટે કોન્ટેક કરો. ભરતભાઈ જે નંબર કીધા એ ગોલ ટાંકા પ્રમાણે બનાવી દેવામાં આવશે. કાનજીભાઈ બીજલ જબાણી. તો મિત્રો કામ કરી નાખ્યો ચાલુ. ઉમરો ભરવાનો છે આજે આપણા ભરતભાઈ. આવા બધા કામ માટે કાનજી બીજલ જબાણીમાં કોન્ટેક કરો. આવું બધું કામ કરી દેવા માંગુ છું. આ છે આપણા વાસણભાઈ. તો અહીંયા ઉમરો કમ્પ્લીટ બનાવી નાખ્યું છે. અને બધા લોકો અંદર છે ને આપણે બહાર છીએ, કારણ કે ગેટની ફિટિંગ કરે છે અંદરથી. કંઈક આવી રીતના બનાવી નાખ્યું છે. સ્લેબ કમ્પ્લીટ ફરી નાખી છે. આ બાજુ ઈશ્વરભાઈ રાખડે છે. ઈશ્વરભાઈને કાંઈક સવાલ કરશે. ઈશ્વરભાઈ તમને કેવું લાગ્યું આ બધું અમને જણાવશો એકવાર? સરસ લાગ્યું તમને? તો તમે આમ નિહાર કેમ નથી ગયા?
તો તમે કેટલા વાગે નિહાર જશો? 11:40. તો તમારા ઘરમાં એક મનીનું બચ્ચલું જાય છે રજુ, જે જઈ નથી શકતું, એના માટે કમાડ ખોલો. તમે ખોલશો તો ભાઈ મનીના બચ્ચલાને ઘર અંદર નહીં જવા દે. તો કંઈ આવી રીતના આપણે અહીંયા કામ બધું થઈ ગયું છે કમ્પ્લીટ. તો હવે આપણાના હાલ બેહાલ થઈ ગયા. તો આપણે થોડાક મતલબ નાઈને ફ્રેશ થઈ જાય થોડી પછી ચાલો. તો મિત્રો તમે અત્યાર સુધી જોયું એ બધો કાલનો વ્લોગ હતો. કાલે બહુ મોટું વ્લોગ બની ગયો હતો. કાલે આપણે એડ ના કર્યો, પછી આપણે આજ એડ કર્યું આપણે, એવું બધું થયું. પછી મિત્રો આપણે ડુકાડી ઉપર ફૂલ ઓવરલોડેડ બ્લોગ ભરી નાખ્યા છે. અને આગળ જઈને ભરતભાઈના મકાનમાં. ભરતભાઈ યાર, ભરતભાઈ ક્યાં ખાલી કરવાના આપણે માલવાહક સાધન? આપણે ઘરે. હા, તો માલવાહક આપણે ભરતભાઈના ઘરે લઈ જાવ. જો ટ્રેક્ટર ખેંચાડ્યો છે આપણે જોવાનું બાકી છે. ટ્રેક્ટર બતાડ દેવા. આગળ ટ્રેક્ટર ખેંચાડ્યો, ભરતભાઈ લઈ જાય. હા ભાઈએ ટ્રેક્ટર ખેંચાડી દીધો છે પ્રવીણભાઈએ. તો શું કરવાનું છે ખાલી હાથેથી? તો મિત્રો જો આપણે ડુકાટી ઉથેલા પછી આડિયો અહીંયા પડી ગયું હતું અને હાથે લઈને જઈ રહ્યા છીએ. આપણી અવતાર થોડી પહેલાં અહીંયા કાંક થઈ ગયો તો જુઓ તમે. ફૂલ ઓવરલોડેડ આપણે ડુકાટી ભરી હતી. પછી મિત્રો આપણે નાઈને થઈ ગયા ફ્રેશ, બની એકદમ ઘોઘરા જેવા. અને આપણે બાઇક લઈને જવાનું હવે જમણવારમાં. રવિજી માતાજી છે જમણવાર. તો ચલો આપણે નીકળી જાય અહીંયાથી. તો મિત્રો ફાઇનલી આપણે રવિજી માતાજી પહોંચી આવ્યા છીએ. અને અહીંયા આગળ જો અમારા ગામના બીજા વ્લોગર છે બેઠા છે અને આપણે જઈએ છીએ અંદરની તરફ. તો મિત્રો પહોંચી આવ્યા છીએ રવિજી માતાજી જમવા માટે. ના મિત્રો બધાને જુઓ, વૈશાખ પછી તો જોયું જ નથી આ જમણવાર કેવું હોય. આ જો ભૂખ કાઢેરા બધા જુઓ તમે ખાલી. અને આપણે આવ્યા એટલે સાસવાળા ભાઈ સ્પેશિયલ આપણા માટે સાસનો ગ્લાસ લઈ આવ્યા કે આરવી ભાઈ બેઠા હોય તો આપણે સ્પેશિયલ સાસ લઈ જઈએ. તો મિત્રો અમે ઘરે જઈ રહ્યા છીએ બધા. જો બાઇકનો ફૂલ સ્ટોક છે અહીંયા. સેકન્ડ હેન્ડ જે કાઢવી આપણી બધી જુઓ તમે. આ છે આપણી બાઇક. એ તમે કોઈ જ નહીં જોયો કારણ કે હું પૂછ મારી આવ્યો હું. આ જો આપ એક્ટિવા લઈને ભાઈ જાય સ્પેશિયલ, જેમાં કાંઈ બરે નહીં. ખાલી આમ જ. પછી તો મિત્રો આપણે આઇકોનિક હેરસ્ટાઈલમાં આવી ગયા છીએ અંદર. કઈ રીતે એન્ટ્રી? કારણ કે આપણે હવે હમણાં થોડા દિવસ થયા એવું લાગે છે કે આદિમાનવ જેવા થઈ ગયા અહીં એવું લાગે હમણાં. અને ઘણા મિત્રો હાલતા ચાલતા એમ કહી જાય આપણને કે ભાઈ શું જુનાગઢ જાય ને વિચાર છે, એવું બધું કહી જાય. પછી તો આપણે આવી ગયા, જો બેસી ગયા ડાયરેક્ટ. અને આપણે અહીંયા બેઠા હોય ને કોઈ હોય નહીં, કારણ કે નક્કી જ કે 1 કલાક થશે ને દાઢી વાળ કર્યામાં. આમ જો અડધો ઘૂઘરા જેવો બની ગયો અમારે ત્યારે, અને અડધો થોડી વાર પછી બનશે. અને હું વ્લોગની શૂટિંગ કરતો એટલે ભાઈ અરગો હટી જાય, કોણ જાણે એવડો કેમ ભડકે. પછી તો મિત્રો કરી નાખ્યો એકદમ તૈયાર અને બનાવી નાખ્યો ભાઈ આપણે ને એકદમ ઘૂઘરા જેવો. જો કેમ બાકી લાગવું ને? અરે લાગુ જ ભાઈ, દાઢી બાલે લે પૂરો થઈ ગયો પૂરો. મિત્રો કોમેન્ટ કરી દેજો લુકિંગ લાઈક વાવ. ફરી મિત્રો આપણે નાઈને ઘૂઘરા જેવા થઈ ગયા અને ઓમે પણ ઘૂઘરા જેવા લાગી ગયા ભાઈ. અને બેરલ ભરી નાખ્યો છે આપણી લેમ્બોર્ગિની ઉપર. અને આપણે જવાનું છે સીધો જ ખારું બેરલ ભરાવવા માટે, એટલે કે ડીઝલ ભરાવવા માટે. તો લેમ્બોર્ગિનીમાં ચાવી પડી છે ને આપણે હવે જાશું સીધા જ ખારોઈ તરફ ડીઝલ ભરાવવા માટે. તો ચલો મિત્રો આપણે નીકળીએ અહીંયાથી. અને આ છે કંઈક સીન સપાટા. મિત્રો આપણે લેમ્બોર્ગિની નીકળી ગયા છીએ ખારોઈ ડીઝલ ભરાવવા માટે. તો આ છે કંઈ રસ્તાનો નજારો ને હવામાન એકદમ સુંદર છે. ને આ છે આપણે ચોબારી ગામનો રસ્તો. જે જોવા માટે તમારે ચોબારી આવવું પડે મારા કલ્લે જા. તો ચલો આપણે સીધા જ પહોંચી જઈએ હવે ખારોઈ. તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી મોટે. અને અહીંયા આગળ આપણે બેરલમાં ડીઝલ નાખવાનું કામ ચાલુ છે. લગભગ 4-5 લાખનું ડીઝલ આમાં આવી જશે. અને પછી આપણે લેમ્બોર્ગિનીમાં પણ ભરાવાનું છે. અને અહીંયા આગળ ડીઝલ આવવાનું કામ છે. ચાલો, ફૂલ પબ્લિક સિટી છે.
આવશે અને આપણે નાખી રહ્યા છીએ આપણા બેરલમાં ડીઝલ. આ છે ખારોઈ પેટ્રોલ પંપ, રિલાયન્સ પેટ્રોલ પંપ છે ખારોઈ. પછી ડીઝલનું બેરલ અને લેમોર્ગિનીમાં ડીઝલ બંને નખાવીને આપણે નીકળી ગયા સીધા ઘર તરફ. અહીંયા ગાય માતા ચરે છે ખારોઈના મેદાનમાં. એટલે કે આ ગૌ માતા ગૌશાળા છે પણ ત્યાં ચરે છે ગાય માતા. સીન જુઓ તમે, એક નંબર સીન છે. તો મિત્રો પછી હવે આપણે ટ્રેક્ટર લઈને જવાનું છે વોકરનો ટોલો ભરવા માટે. લેમોર્ગિનો બેરલ એમને એમ પડ્યો છે. આપણે પહોંચી આવે છીએ ઘરે અને હવે જઈ રહ્યા છીએ ટ્રેક્ટર લઈને વોકરનો ટોલો ભરવા માટે. છોકરાઓ સાઈડમાં ઊભા છે અને આ હેલો કરી રહ્યા છે. જો હા ઈશ્વરભાઈ અને બચ્ચા પાડી. जो कैसा कैसा रिएक्शन आता है देखो. चलो सीधा જ જઈએ આપણે ડુંગરની સાઈડ. મિત્રો ડુંગરમાં વચ્ચે આવે છે. આમ જોવા છે આપણો આમનો ડુંગર અને આ બાજુ છે જીસીબી. ત્યાં આપણે વેરા ભરવાના છે ને કહેવાય છે ને ડુંગર દૂરથી રળિયામણું. આમ જો કાંઈ જાય તો બાવેડા ને કાંઈ નથી. આ ખાલી દૂરથી રળિયામણું જ લાગે. જો આ બાજુ જીસીબી હોય છે. આપણે પહેલા ભરવાના થાય છે. આ કાંઈક આવું છે ડુંગર. અમારા ગામનું ડુંગર છે. આ સીન પણ એક નંબર થયો. તો મિત્રો ફાઇનલી આપણે ટોલો કમ્પ્લીટ એક ભરી નાખ્યો છે. હવે જોઈએ મેં થોડી કાઢે અહીંયાથી નથી કાઢતી કે ભાઈ અહીંયા ગચી રહે એ જોવાની રહ્યો. અને ભાઈ આપણે રસ્તો કરવા જાય અહીં એ દત્રી દેખાય રસ્તો લેવલ કરવાનો હોય. આપણે ટોલો લઈને આગળ જઈએ. અહીંયા નીકળે કે ન નીકળતો એ જોવાનું હોય. તો મિત્રો ફાઇનલી મેસુડીનો રંગ દેખાડી દીધો છે. અહીંયા ટોલો નીકળ્યો નથી આપણો. ટાયર બેઠા નથી પણ મેસુડી આમાં ખેંચતી નથી. જુઓ આપણે અડધો ટ્રેક્ટર ખાલી કરી અને પાછળ જીસીબી આપણને લગાડે રહી. જીસીબી ધક્કો દીધો પણ તો નીકળ્યું નહીં. આમે લાવેલ છે ભાઈ. તો મિત્રો આને મેસુડી કહેવાય. આમ જો અહીંયા ટોલો ખાલી કરી નાખ્યો. નીકળ્યો નહીં પણ હવે આપણે બીજી વાર ભરવાનું હજુ. આ નીકળે એટલે હાલ ચાલતે ન નીકળે. આવો જ બીજો ટ્રેક્ટર આવી ગયો છે પણ આપણે ભરીને જવું જ નક્કી જ કરે. ભલે આ 4 વાર કહે છે અને 4 વાર ખાલી કરવાનું થાય. મિત્રો તમને પાછળ દેખાતી જશે કારણ કે આપણે સેફલી આજુ કે બારો કાઢી નાખ્યો. જુઓ એટલી દૂર છે. માન નીકળ્યો હો મિત્રો, માન. ચલો જાય સીધા ઘરે. તો આપણે પહોંચી આવે છીએ ઘરે ને ટોલો ખાલી કરી નાખ્યો છે અહીંયા અને એક ખાલી કરી નાખ્યો છે ટોલો અહીંયા. આ મિત્રો ટ્રેક્ટર ક્યાંક કોક લઈ ગયો અને આજ માટે બસ આટલો જ આપણો વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરી છીએ. શું કહો ભીસભાઈ? અહીંયાથી જ પૂરો કરી. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય મુરલીધર, જય માતાજી.